મેં ભાઈ મને સવારે 7 વાગે ફોન કરજો, અત્યારે પ્રોગ્રામમાં સભામાં ઉપયોગ કરે છે અમારો. અમે જાય પૈસા આપે હું વાંધો, અમે અમારો જ બોલીશું, એનું કંઈ બોલતા જ નથી. લોકો મજા આવે, લોકો કે તમે આવો એટલી વાર તો મજા આવે, પછી જોયું જાય કોને હું કેવું ખબર પડે એવા. અને હાવ નવી જો કોઈ દી તમને એમ મુલાયમસિંહ યાદવ, લાલુ પ્રસાદ યાદવ અને નરસિંહ રાવ ત્રણેય નક્કી કર્યું કે આપણે નરકમાં જાય. મહિના પછી જવાનું નથી. ત્યાં જઈને તપાસ કરી કે નરકમાં વ્યવસ્થા કેવી છે. ત્રણેય ગયા, પણ ત્યાં તમે ત્યાં તો એવા ગુંડાઈના બધું જોઈને કંટાળી ગયા 2-4 દીમાં. એટલે નરસિંહ રાવ કહેવાય અઠવાડિયે રજા મૂકી છે, અઠવાડિયું નીકળશે નહીં, મને મારા ઘરના યાદ આવ્યા છે. આટલામાં એસટીડીપીસીઓ ખરો, અને નરકમાં એસટીડીપીસીઓ ક્યાંથી કાઢો? કાંઈ એક ભાઈ ઉભા હતા કે આપણી કેબિન બાજુમાં જ છે, હાલો ઓલા 50 રૂપિયાના 75 બનાવતા જાય ને, ખોટા બિલ કાઢતા હોય, ત્યાં ગયા કેબિનમાં. નરસિંહ રાવે વાત કરી ઘરનાની કે સારા કામ કરજો, ધાર્મિક બની જાય, મરી જાઓ નહીં તો અહીં કોઈ કદર કરે એવું નથી, નરકમાં અવાય એવું નથી. બહુ સલાહ સૂચના આપી, લગભગ 45 મિનિટ વાત કરી, 1,25,000 બિલ આવ્યું. આ તો ભૂતપૂર્વ વડાપ્રધાન હતા, એની પાસે થયું એને તો ફટફટ ગણી દીધા. પછી મુલાયમનો વારો આવ્યો, મુલાયમસિંહ યાદવ, એને વાત કરી એનું 75,000 બિલ આવ્યું, એની ભરતી. છેલ્લે લાલુ પ્રસાદનો વારો આવ્યો, એને વાત કરી 2 રૂપિયા બિલ આવ્યું. એમણે બે વિરોધ કર્યો, મારો આટલું નાનું આટલું અને આનો 2 રૂપિયા. એ કે બિહાર લોકલમાં આવે કરવા એટલા કરવા બધા રાજકારણી નથી કાઢ્યો. પણ કૃષ્ણ ભગવાન તો કૃષ્ણ ભગવાન હતો નહીં, નાનો કાનુડો હતો, પણ એની મજા હતી નહીં. કૃષ્ણ ભગવાનના ગીતો કેટલા બધા ભીખુદાનભાઈ ઘણા ગયા. કૃષ્ણ ભગવાન તો લોકનાયક છે, એના ગીતો મને તમને સાંભળવા ગમે. ચંદ્રકાંત ક્યાં રહી ગયો છે? કૃષ્ણ ભગવાનના ગીતોની મજા હતી. પણ એ પહેલા એક ગોહિલવાડનો પ્રસંગ મને યાદ આવે છે મિત્રો. રાજા કેવા હતા, મહારાજા કેવા હતા, એની વાત કરી દઉં. અત્યારના રાજા કેવા છે, એ રાજા કેવા છે, સત્ય હકીકતનો ભાવેણાનો પ્રસંગ મને યાદ આવે છે. હું તો એમ કહું કે આપણા બારવટીયા પવિત્ર હતા. હો જવર્તન મેઘાણી 100 બારવટીયાનું પુસ્તક લખવું પડે. આપણા બારવટીયા પવિત્ર હતા, 2 દીકરીની ઇજ્જત સલામત હતી, એવા આપણા બારવટીયા હતા. એક વટ નહીં પણ 12 વટ લઈને ફરતા, એને બારવટીયા એવા તો આપણા બારવટીયા હતા. મૂળ માણેકનું બારવટું હાલે, અંગ્રેજ સરકારનું રાજ. મૂળ માણેકે પણ અંગ્રેજ સત્તા સામે એના સાધનો સામે મૂળ માણેક થોડોક મોહ પડતો હતો. ઓખાની 84 લઈ લીધેલી, પણ અંગ્રેજી અધિકારીએ કીધું કે જાઓ તમે એકવાર તમારા મૂળ માણેકને જઈને કયો આવીને મને જો સલામ ભરી દે તો ઓખાની 84 પાછી આપી દો. એકવાર આવીને મને જો સલામ ભરી દે તો ઓખાની 84 પાછી આપી દો. અંગ્રેજ અધિકારી હુકમ કરે છે. અધિકારીનો માણા જાય છે, મરદ મૂળ માણેક બેઠો છે, એક મૂછ ઉપર હાથ છે, બીજો તલવાર ઉપર હાથ છે. જઈને કહે છે કે અમારા સાહેબે કીધું મૂળ માણેક એકવાર આવીને જો અમારા સાહેબને સલામ ભરી દે ને તો ઓખાની 84 પાછી આપી દે. ત્યારે મિત્રો આવ્યા બેઠા, મહેન્દ્રભાઈના આંગણે ડાયરો છે, અમારા વાસુદેવભાઈ સુંદર ડાયરો ગોઠવો છે, ત્યારે સાંભળી લેજો. એ ભારતના બારવટીયા એમ કીધું કે શું વાત કરો છો, કે અમારા સાહેબે કીધું છે કે એકવાર આવીને જો સલામ ભરી દે તો ઓખાની 84 પાછી આપી દે. ત્યારે મિત્રો ભારતના બારવટીયા એમ કીધું કે હું મોળો માણેક, મને ઈશ્વરે 2 હાથ આપ્યા છે, એક હાથ મારો મૂછ ઉપર અને બીજો તલવાર ઉપર છે, પણ ભૂલથી જો કુદરતે ત્રીજો હાથ આપ્યો હોત ને તોય બોલા તને સલામ ન હોય. આવા આપણા બારવટીયા થઈ ગયા. ત્યારે બારવટીયાના રાહડા ગવાય કે ડુંગરે ડુંગરે કાદો તારા ડાયરા, નાવરીનો નર છે વંકો, વાલા તારો દેશમાં ડંકો. એક નાનકડી વાત હજી મને યાદ આવી ભગતસિંહ. અંગ્રેજ સરકારનું રાજ, અંગ્રેજ અધિકારી લાઠીચાર્જનો હુકમ કરે છે અને લાઠીચાર્જમાં લાલા લજપતરાયનું મૃત્યુ થાય છે. લાલાજીનું મૃત્યુ થાય છે અને 2 દર્શન માટે રાખવામાં આવ્યો. બધા ભારતીય એક પછી એક વંદન કરે છે, દર્શન કરે છે, અંજલિ આપે છે છેલ્લી. ત્યારે એક યુવાન આવે છે. યુવાનનું નામ છે ભગતસિંહ. યુવાન ભગતસિંહ, શહીદ ભગતસિંહ, અપરિણિત ભગતસિંહ આવીને સલામ કરીને એટલું જ કે લાલાજી આ બધાની હારે ભલે અંજલિ આપું પણ હાથી અંજલિ કાલ સવારે આપીશ. જે ગોરા અધિકારીએ લાઠીચાર્જનો હુકમ કર્યો છે એ ગોરો અધિકારી આ દુનિયામાં ન હોય ત્યારે તમને અંજલિ હોય. એટલું કઈ નીકળી જાય છે. બીજે દિન સવાર પડવી, અંગ્રેજ અધિકારી બંગલામાંથી બહાર નીકળવું, ભગતસિંહની રિવોલ્વરમાંથી ગોળી વચૂટે છે અને અંગ્રેજ અધિકારીને ઠાર કરે છે, મારી નાખે.
ત્યારે છાપામાં સમાચાર આવે છે ભગતસિંહના બાપુ છાપો વાંચતા વાંચતા ભગતસિંહની માને કે છે કે હાંભળ્યું શબ્દ કાઠિયાવાડી જાઓ મારો ઘરવાળા હાંભળ્યું હજારોની મેદની બેઠી હોય એમાંથી કે હાંભળ્યું એટલે ઈ જ સાંભળે તો વજનવાળો શબ્દ હવે તો કરાવ કર આવી ગયા હે ભાઈ બેન ને બોલાવતો એવું લાગ્યો નામ હારું વધારે તો હલવાઈ જવાય સત્ય હકીકતની વાત કરું મારા ફ્લેટમાં નીચે ઉભો હતો તો મારા પાડોશી કે કુંદનભાઈ મારા જીતુને જોયો હમણાં મારા બાબા રમતો હતો કે એ નહીં હું તો મારા ભાઈની વાત કરું ભાઈ કયો દીકરો કયો અમને હું કામ ખોટે ચડાવે છે પણ હાંભળ્યું શબ્દ તો વજન વાળો છે ભગતસિંહના બાપુ કહે છે કે હાંભળ્યું પણ ભગતસિંહની માં કઈ સાંભળતી નથી એટલે ભગતસિંહના બાપુ ઉગ્ર થઈ જાય છે કે છે કે હાંભળ્યું હું તમને કહું છું કે આ ખૂનમાં મને આપણા ભગતસિંહનો હાથ હોય એવું લાગે છે ત્યારે મિત્રો આ બેઠા સાંભળી લેજો ભગતસિંહની માં ભારતની જગત જનની એમ કે છે કે ભગતસિંહના બાપુ તમને તો હાથ એવું લાગે છે ને પણ મને દાવીને જે દીકરો મોટો થયો ને એના ઉપર મને વિશ્વાસ છે કે આ ખૂન આપણા ભગતસિંહ કર્યો બીજા કોઈની તાકાત નથી આવી વાહ હોય ત્યારે ભગતસિંહ કે શિવાજી જન્મે હોય શંકરદાને વાત કરી ને જયારે હોય ત્યારે એમ કે તમે શિવાજી રાણા પ્રતાપની લઈને બેઠા છો પણ મિત્રો શિવાજીનો જન્મ ડુંગરામાં થાય ત્યારે એના આદરડા લખાય કે ધણ ડુંગરા ડોલે શિવાજીને નીંદરું ન આવે અત્યારે મોટા ભાગના હોસ્પિટલમાં જન્મે એના આલડે શું હોય હોસ્પિટલ થોડી આડા હલવા માંડે નસો વાગા પછી થતી હોય 5 દી પછી છોકરો ઘરે આવે તો 18 ડોક્ટરના સરનામા છોકરા નાખી જામ પીડ્યા હોય હવે એ મોટો થઈને હું ફતે મારી દેવાનો હતો પણ આવા મારી માં હોય તો આવા સંતાનો જન્મે અને એટલે જ પ્રદીપજીએ લખવું પડે કે મેરે વતન કે લોગો એ મેરે વતન કે લોગો जरा आंख में भर लो पानी अरे जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी એમને કુરબાની યાદ થતી નથી અને ભાવેણાનો સત્ય હકીકતનો પ્રસંગ મને યાદ આવે શિયાળાનો સમય જેમ અત્યારે શિયાળો છે ગુલાબી ઠંડી રાજબેન પાસે ગરીબ માણસ નીકળે છે ગરીબ ભિખારી નહીં ગરીબ ને ભિખારીમાં બહુ ફેર છે ભિખારી હાથ લાંબો કરે તો ભરતો રાજબેન પાસે નીકળે છે ઘરના ભૂખા છે પોતે ભૂખો છે આંખો ઊંડી ઉતરી ગઈ છે ધીરે ધીરે હાલતો ઈશ્વરે કહી કે ઈશ્વર કુદરતે મારી કેવી દશા કરી છે હું કોઈ પાસે હાથ લાંબો કરી શકતો નથી મારી પાસે પૈસા નથી ઘરના ભૂખા છે હું ભૂખો છું હવે મારો થાય એમ વિચારતો રાજબેન પાસે નીકળે છે એમાં શિયાળાનો સમય રાજમહેલમાં ઘટાટો બોરડી જઈ જાય છે બોરની સીઝન ને પાકા મસ્ત બોર જોઈને રાજી થઈ જાય છે કે વાહ ઈશ્વર વાહ કુદરત કેવા સરસ બોર છે લાવ ને એક પાણો ઉપાડીને બોરડીને મારું બોર ખરે તો ઘરે લઈ જાઓ થોડા ઘઉં ખાઓ મારી ભૂખ મટે મારા પરિવારની ભૂખ મટે વાહ ઈશ્વર વાહ કુદરત વાહ ઈશ્વર વાહ કુદરત એમ ઈશ્વરની ખમકારા કરતો હાથમાં પાણો લે છે ફેરવીને બોરડીને પાણો મારે બોર ખરે છે પણ મિત્રો ગરીબ માણસના નસીબ ગરીબ હોય બોરડીને પાણો લાગે છે બોર ખરે છે પણ પાણો છટકીને નામદાર બેઠા જેના કપાળમાં લાગે અને લોહી નીકળવા માંડે આ તો ભાવેણાનો રાજા 1852 નો ધણી હો રીડિયો પડે કે પકડો કોણે પાણાનો ઘા કર્યો હાજર કરો રાજમહેલમાં તમે 4-5 માણસો આવે છે જે અમારા બોર વીણતો રાજી થયો હોય છે એને કે ભાઈ પાણાનો ઘા કર્યો તો પાણાનો ઘા કર્યો એ પાણો નામદારને લાગ્યો છે તને રાજગીરીમાં બોલાવે છે તો જે માણસ થોડીક વાર પેલા રાજી છે તો એ જ ઈશ્વરને હામું જેની કીધી કુદરત ઈશ્વર આટલું સુખે તારાથી ન જોવાનું હવે મારું હું થાય મારા લાડાને પાણો લાગ્યો મારા 1852 ના ધણીને પાણો લાગ્યો હવે મારું હું થાય મોટી સજા કેવી હોય ને એવું વાતાવરણ થઈ જાય છે ને મને મગજમાં એક તો હાલી હકતો નથી ડગ ભરતો નીચી ઊંડી કરે રાજા પાસે હાજર કરે છે નામદાર પૂછે છે કે ભાઈ તે પાણાનો ઘા કર્યો તો હા નામદાર નીચે મોઢું રાખીને કહે છે હા મેં તો જોઈ શકતો નથી નજર મેળવી શકતો નથી કારણ કે નામદાર ને પાણો લાગ્યો રાજાને પાણો લાગ્યો કેવી સજા થાય એની બીક હોય છે ધુલિયારી છે લાંઘણ છે ભાઈ તે પાણાનો ઘા કર્યો તો હા નામદાર મેં પાણાનો ઘા કર્યો તો પણ નામદાર આપને મારવા માટે નહીં 5-6 દિનો ભૂખ્યો છું સ્વમાન છે ગરીબ છું પૈસા ખીચામાં નથી કોઈ પાસે હાથ લાંબો કરી શકો એમ નથી મને એમ થયું કે બોરડીને પાણો મારું ને બોર ખરે તો મારી ભૂખ મટે કુટુંબની ભૂખ મટે એટલે મેં નામદાર ઘા કર્યો તો આપને મારવા માટે નહીં મને સજા કરવી હોય કરો
ત્યાં તો ગોહિલ વાળનો રાજા રાજી થઈ જાય છે, મોટા ઉપર હરખ પાણાનો ઘા કર્યો તો વોળ ખેડ્યા. હા નામદાર આર્ય મારી મુઠ્ઠીમાં મેં હજી એકેય નથી ખાધું. નામદાર મને માફ કરો, મને સજા કરીએ કરો. મેં આપને મારવા માટે ઘા નતો કર્યો, મને માફ કરો, મને માફ કરો. ત્યારે મિત્રો એ ભાવનગરનો રાજા, ત્યારે ચાંદીના રાણીછાપ સિક્કાનું ચલણ હતું. માણસ હુકમ કરે કે જાઓ રાજમહેલમાં જાઓ ને તિજોરીમાંથી 2 મુઠ્ઠી ચાંદીના રાણીછાપ સિક્કા લઈ આવો ના માણાને આપી દો. ત્યારે ચમચા હોતા હો નતો એમની એ વખતે વિરોધ કરે છે કે નામદાર આપને પથ્થર માર્યો છે, આપને લોહી નીકળ્યું છે અને સજા કરવાની હોય અને ચાંદીના રાણીછાપ સિક્કા ન આપવાના હોય. ત્યારે ભાવેણાનો રાજા નામદાર હું જવાબ આપે સાંભળી લેજો મિત્રો. એમ કે છે કે તમને ખબર નહીં પડે. ભલા મારા હું ભાવનગરનો રાજા, 18 પાદરનો ધણી, મારા ગામની મૂંગી બોલીને પાણો લાગે અને ઈ બોર આપતી હોય ને મને પાણો લાગે ને હું કાઈ ન આપું. આ રાજા હતા, આ મહારાજા હતા. એટલે વખાણ પડે, એટલે ગીતો ગાવા પડે કે દરબારોની ડેલી, સાહેબોની ડેલી, આજે ઝુમે રે ગલભીંદડી. એમને ગીતો નથી ગવાતા, એટલે રાજા મહારાજાઓને યાદ કરવા પડે છે મિત્રો. બહુ સુંદર જમાવટ થઈ ગઈ છે. આજ પ્રોગ્રામ પૂરો કરવાનું મન થાય એવું જ નથી. આ તો વ્યવસ્થા હારી દીધી. એક જગ્યાએ મને કે 2 કલાકનો પ્રોગ્રામ કુંદનભાઈ तुही वेद विद्या 14 प्रकाशी, तुही कला मंड 24 की रूप राशि, तुही जागती ज्योति निंद्रा न लेवे, तुही जीत देनी सदा देव सेवे, अजोनी न जोनी उसासी नियासी निवासी न खंडी, ए स्वरूपा विरूपा न रूपा सुचंडी, असंख्य फुवारो कटे फंद मारो पडे चंद छंद यभेदान पाऊ निशावा सरुमात दुर्गे सिधाऊ. આવી ભગવતી જગતજનની જગદંબા છે, માતા છે. હું તો આ જગતની દરેક નારીને જગદંબા ગણું છું. હોય માતા હોય, પુત્રી હોય, પત્ની હોય, અને એમાં પત્ની એટલે પુરુષની અર્ધાંગના ગણાય, અડધું અંગ. જો કે હવે સુધારા વધારા થઈ ગયા છે. હમણાં એક બેને અડધી રાતે પોતાના પતિએ નિંદરમાં પડખું ફેરવ્યું ઊંઘમાં, એટલે પૂછ્યું તમે કેમ હુતા નથી? અને આ વાત ગમે તમારી, ન ગમે મને પાછી દેજો. નિંદર નાવે 3 જણા, કહો સખી કિયા, પ્રીત વછોયા અને બહુ રણા, ખટકે વેર ઘણા. 3 જણને ઊંઘ ના આવે. એક માથે દેવું હોય એને, બીજું માથે વેર હોય એને, અને ત્રીજું પ્રેમમાં ગળથોલિયા ખાઈને ચતોપાટ પડી ગયો એને. प्यार करते करते दिल धतूरा हो गया और खर्चा पानी खूट गया तो प्यार पूरा हो गया. ઓલા બેને કીધું તમે કેમ હુતા નથી? એટલે ઓલા ભાઈએ દાળના કમંડળ જેવું મોઢું કરીને વાત કરી. એ કે આપણે વાસુદેવસિંહભાઈ ખરા ને? તો કે હા. તો કે આપણે કાલ 10,000 રૂપિયા દેવાના છે, એટલા માટે ઊંઘ નથી આવતી. હા. અરે કે એમાં શું મૂંઝાઈ ગયા? અરે કે કાલે ગમે એમ કરી રૂપિયા દેવા પડે એમ છે, આપણે કાળી રાતે આપ્યા સાંભળવું. અરે કે એમાં મૂંઝવાનું હોય જ નહીં. કે સામે જ વાસુદેવસિંહભાઈ રહેતા હતા, બારી ખોલી અને હાથ પાડ્યો, એ બાપુ. અરે કે પણ બેન અડધી રાતે હું કામ રાડ્યું પાડો છું? અમારે તમને કાલ 10,000 રૂપિયા દેવાના છે. તો કે આવો ગમે એમ કરજો, કાલે રૂપિયા જોશે. કાળી રાતે કાઢી દીધા છે, વ્યાજ બીજું કાંઈ લીધું નથી. એ રૂપિયા નહીં મળે, તમારે થાય એમ કરી લો. આટલું કઈ પાછા આવતા રહ્યું. કરો એ કોઈ દી મોડા જ ન પડેલું. આનંદ કે કર્માનંદા માણહે માણહે ફેર, 1 લાખો દેતા ના મળે, બીજા ત્રાંબિયાના તેર. એક આવે દખ ઉપજે, એક આવે દખ હોય તોય જાય, અને એક હોગાવું બેઠો હાંભરે અને એક પાહે ન પોહાય. મારાનું જીવન એ જગદંબા છે, જગતની નારી જગદંબા છે. મારે તમારે માં ભગવતીની ઉપાસના કરવી પડતી હોય, ચોટીલા ચામુંડાજીને મળવા જવું પડતું હોય, તાતણિયા ધરા ખોડિયારને થાનકે જવું પડતું હોય, મેલડીને થાનકે જવું પડતું હોય, આશાપુરા માતાને મઢ કચ્છમાં જવું પડતું હોય, કે સુંધા ચામુંડાજીને મળવા જવું પડતું હોય, અરે સોનબાઈને મળવા છેક નાગથુન જવું પડતું હોય. તો એનું કારણ એવું હોય, જગતની જગદંબા નારી છે. અને હું તો એક વાર એવું કર્યું, અકબર બાદશાહે બિરબલ ને પૂછ્યું, બિરબલ ઘરમાં તારું હાલે છે કે તારી ધર્મપત્ની? જોજો મહાનતા ક્યાં છે. એટલે બિરબલ તો હાજર જવાબી બ્રાહ્મણ હતો, એને તરત જ
એમ કીધું તમારું હાલે છે ઘરમાં જોધાબાઈ નું હાલે છે, તમારી બાજુમાં બેઠા છે. ત્યારે તો બંને એકબીજાની સામે સમજ્યા. પણ બીજા દિવસે બરોબર ડાયરો જામ્યો, કડા મુઠિયામાં પૂતો બેહી ગયા, અમીરી પઠાણ બેહી ગયા અને કડો દબાવીને બેહી ગયા. મુઠ્ઠી ભરી અને તલ નાખ્યા હોય તો એક દાણો જમીન ઉપર ન પડે આવો ડાયરો. દેશો ધોબા દેશળ પીએ, બાદરે ધોબા બાર, 15 ધોબા પથું પીએ, પછી ધનો ન ખાંચે ધાર. મારા હમ તમારા હમ થોડું થાય મરી જાઉં. બાપ પીએ તો બેટાને ચડે, બેટો પીએ તો બાપને ચડે અને તલનો ત્રીજો ભાગ શેષનાગ ને માથે જઈને પડે ત્યારે શેષનાગ આ ધરતીનો ભાર બમણા વ્યક્તિ વેંડારવાનું શરૂ કરી દે. કવિઓ બેઠા છે, માં જગદંબાના ગુણગાન ગાઈ રહ્યા છે. નમો આદિ ઉપાયા રૂપ માયા ખેલ ખાયા દાનવા જગદંબ જાયા જબર જાયા અને બહુ બનાયા અવનવા શક્તિ સવાયા રંગ રચાયા. જોગ માયા કવિ જપેજી જોગ માયા જગ જપે. પંડિતો બેઠા છે, મુકમ કરોતી વાચાલમ પંગુમ લંગઈ તેગ્રમ યતા કૃપા તમહમ વંદે પ્રમાનંદ માધવમ. રાવણ થાવાળા લોકગીતો લલકારી રહ્યા છે, પણ કેવા કુંજર ના માર્યા છોરા કુંજર ના માર, હીરે કુંજર બેઠી દરિયાને બે. કુંજર ના માર્યા છોરા કુંજર ના માર, હીરે કુંજર બેઠી દરિયાને બે. જેના ઘરમાં જેની ઘરવાળીનું ચલણ હોય, જેના ઘરમાં જેની અર્ધાંગનાનું ચલણ હોય, જેના ઘરમાં જેના બૈરાનું ચલણ હોય, એને આ બાજુ સફરજનનો ઢગલો રાખ્યો છે. એમાંથી એક સફરજન લઈને પોતાની જગ્યાએ આવીને બેસી જવાનું. અને જેના ઘરમાં ભાયડાનું હાલતું હોય એને આ બાજુ ઘોડા રાખ્યા છે. કાળો, કાબરો, બાવળો, રોજો, જેવો ઘોડો જોઈએ એવો મળે. ત્યાં તો સન્નાટો છવાઈ ગયો. બધા વિચાર કરે સવારમાં ચા પીતી વખતે તકલીફ થયેલી. હા, બધાને એવું થાય. મારે ઘરે કોઈ સાંભળતું નહીં. ઘરે કામ ચાલુ કરું બોલવાનું, બંધ થાવ બંધ થાવ, પ્રોગ્રામમાં બોલજો. અહીં બોલું છું, અહીં બોલવા દે બોલું પાછો, એવું કઈ નહીં. જ્યાં સન્નાટો છવાઈ ગયો આમ કરીને એમાં અમારે એક ચંદા જેવો ઉભો થયો. ભાઈ હાય ચંદ્રકાંત, આ બાજુ સફરજન, આ બાજુ ઘોડો, સફરજન ઘોડો, સફરજન ઘોડો. સીધે સીધો પેલો નીકળ્યો. બધાને એમ કે આ બેસી ઘોડો લેવા માટે ઉભો થયો. પણ ત્યાં તો હળવે કરીને સફરજનનો ડગલો હતો. એમાંથી એક સફરજન લઈ અને નીચું મોઢું રાખીને હળવે હળવે દબાતે પગલે આવીને પોતાની જગ્યાએ આવીને બેસી ગયું. અને પછી તો બીજો ઉભો થયો, કારણ કે કેડી મળી ગઈ ને. આ જવાય એમ. બીજો સફરજન, ત્રીજો સફરજન, ચોથો સફરજન. મારા ફરતી બધા ઉભા થઈ સફરજન લઈ લઈને પોતાની જગ્યાએ આવીને બેસી ગયા. એમાં એક જણો ઉભો થયો, મૂછોનો તા દેતો દેતો. જાપ ના બોલે. હા, ઘોડો આપો. અરે ખબર છે ને આ જાહેરાત કેવી થઈ? અરે કે ખબર છે કે જેના ઘરમાં જેની ઘરવાળીનું ચલણ હોય, જેના ઘરમાં જેની અર્ધાંગનાનું ચલણ હોય, જેના ઘરમાં જેની ધર્મપત્નીનું ચલણ હોય, જેના ઘરમાં હાવ દેશી ભાષામાં કહી જેના ઘરમાં બૈરાનું હાલતું હોય એને આ સફરજન લઈ જવાનું. અને જેના ઘરમાં ભાયડાનું હાલતું હોય, જેના ઘરમાં ભાયડાનું ચલણ હોય એને જ આ ઘોડો મળે. તો કે વાત સાચી. આ ભાયડાનો આલસ ઘોડો આપી દે. તો કે કેવો ઘોડો જોઈએ? તો કે કાળો ઘોડો. તાબડદાર ધમા તાબડદાર ધમા. છેક દિલ્હીના દરબારગઢમાંથી ચાંદની ચોકમાંથી ફરતા ફરતા પોતાની ઘરે આવ્યો. ઘરે આવતા વેત ડેલીમાં પહેરતો જ હાથ પડ્યો. સાંભળે છે? તો કે શું? બાઈ રોટલા ઘડતી હતી. લોટો વાળા હાથે બહાર આવી.
અરે હું ઘોડો લઈને આવ્યો. અરે પણ કે ઘોડો લઈને આવ્યા સારું કર્યું, એમાં શું? અરે કે એમ નહીં, આજ અકબરે જાહેરાત કરેલી, દિલેશ્વર શું પરમેશ્વર. અકબરે જાહેરાત કરેલી કે જેના ઘરમાં જેની ઘરવાળીનું ચલણ હોય, જેના ઘરમાં જેની બૈરીનું ચલણ હોય, જેના ઘરમાં જેની અર્ધાંગનાનું ચલણ હોય, એને સફરજન લઈ જવાનું, અને જેના ઘરમાં મરદ મૂછાળાનું હાલતું હોય એને જ ઘોડો મળે. આહા, એમ? તો કે હા. તો કે પણ આ કાળો ઘોડો કેમ લાવ્યા? તો કે કેમ કાળો? તો કે હું કેવી? તો કે તું ધોળી. આપણું ટાબરિયું? તો કે એ ધોવું. આપણે કપડા કેવા પહેરી? તો કે ધોળા. અરે આપણા મકાનનો રંગ કેવો? તો કે ધોળો. તો પછી આવું કાળું ટાયડું લઈને આવ્યા, બાવળું? જાઓ જાઓ બદલી આવો. ધોળો ઘોડો નતો? તો કે ધોળો ઘોડો તો તું. અને કર્યા ચોપાટમાં હાથ ઘર વળતા કરે એમ, પદડું 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 પદડું. હજુ અકબર ને બિરબલ બેઠા હતા. કેમ પાછો આવ્યો કરડા? તો કે મારી બૈરીએ કીધું હું ધોળી, અમારું છોકરું ધોળું, અમે બે માણા લુગડા ધોળા પહેરીએ, અમારા મકાનનો રંગ ધોળો, અને તમે કાળો ઘોડો આપ્યો. એમણે કીધું બદલી આવો બદલી આવો. આવું કાળું ટાયડું લઈ આવ્યા, જાઓ ધોળો ઘોડો લઈ આવો. અરે મૂકી દે, આ સફરજન તારા ભાગનું હજી પડ્યું છે, અમે અમારા બે લઈ લીધા. અને એટલા માટે ભગવતી મહાન. હું તો ત્યાં સુધીની વાત કરું, જગતની જગદંબા કેટલી મહાન હોઈ શકે. નવરાત્રીના ગરબા કોઈ હોરા હાહે ગાતું જ નથી. એ તો વાતો થાય, આમ કરી નાખું તેમ કરી નાખું, બીજું ત્રીજું, પણ નહીં. જગતની શક્તિ હું હંમેશને માટે કહું મહાન હોઈ શકે. વિચાર તો કરો, જેથી ભગવાન રામજી ગંગાજીનો હામો કાંઠો માગીના કે વાટિયાના પ્રભુ તુમાર રમ મેં જાના. ગંગાના राम ने भजी ले तू प्राण जा हे तने पछी भजाशे नहीं काया बेड़ी तारी दाशे दखण काया बेड़ी तारी थासे जर्जरी પછી આવી રીતે બેઠો રહેવાશે નહીં હો તને કાને સંભળાશે નહીં એ તને આંખે દેખાશે નહીં હાલીને ભજનમાં જ આવી હકાશે નહીં. જોકે ભજન આત્માનો ખોરાક છે, ઓછા ને પચે, ચોખ્ખા ઘીનો શીરો છે, એટલે ઓછા ને ગમે. પણ તે છતાંય અહીંયા આપની બધાની ઈચ્છા છે જેસલ તોરલના ભજનની મીરા મહેલ તે ઉતર્યા આવી બે ત્રણ ફરમાઈશો છે. કસુમીના રંગની પણ ફરમાઈશ છે. ફરી મેં માડું દીધા લખચાર તોડી કહે કે હું દેશ ફરી દેશા
મેં માડું દીતા લખ ઝીણ દીઠે મુજાને નાઠરે રે બાયો એ એડા મારું ના પડ્યા રે ડકા सात विषमुड़म धाम मैं हाथ विषमुड़म धामारी जा तोड़ा दे रे तोड़ा दे एम दे सल के छेरी ओजरे मुझाड़े जो के छेरी Oh
तार जो तोड़ा दे रे, तोड़ा दे रे। ए मुझे सल के से ओ दिल रे वो तोड़े जो के से कहे बाबर में हूँ सोवरू जे आज जन्मे अने काल तक दई ने मरी जाए। मीरा कहे बाबर में हूँ सोवरू जे आज जन्मे ने काल तक दई ने मरी जाए। सोवरू मारा गिरधर गोपाल ने तो मारो चुड़लो अमर बनी जा। मट मीरा महल थे उतरिया, मीरा महल थे उतरिया, एन राणा ने जोड़ा। मीरा महल थे उतरिया, एन राणा ने जोड़ा। ए हवे हाथ मत जोड़ो राणा जी, ए राणा जी, हाथ मत जोड़ो राणा जी, कर लो मुझसे बात। गुरु चम क्षमा गुरु चम क्षमा बाजे रे बाजे रे। गुरु चम क्षमा मीरा महल तेरा वो मीरा महल जोड़ा मीरा महल
बाजे रे चल 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 गुरु चम चमा चम गुरु चम चमा चम मेरा महल की तेरा ओ मेरा महल की तेरा तुम राणाए जोड़ा मेरा महल की तेरा तुम राणाए जोड़ा बोले मीरा नो एक तारो बोले शिव लहरी ओम शिव लहरी शिव लहरी ओम शिव लहरी हम लहरी शिव लहरी हम लहरी शिव लहरी अगड़ बम शिव लहरी बम बम शिव लहरी शिव लहरी शिव लहरी शिव लहरी शिव लहरी अगड़ बम शिव लहरी बम बम शिव लहरी छोटे छोटे शिव जी छोटे 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 शिव जी छोटे छोटे नाम छोटा सा मेरा मदद तुम्हारी छोटा सा मेरा
सहारे में हम दो मदन गोपाल। कैलाश रहे शिव जी अयोध्या रहेगा, कैलाश रहे शिव जी अयोध्या रहेगा, हर ब्रिज में रहे मेरो मदन गोपाल। छोटे छोटे शिव जी, छोटे छोटे ग्वाल, छोटा सा मदन गोपाल। माला गले में बिना खुशी डोली, बम 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 बोले, गण गण से बम 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 बोले, मेरे लहर दुनिया के बम 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 बोले, बम 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 बोले, दिल में दुनिया के। कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो, आयो शरण तिहारी प्रभु तार तार को। कैलाश के निवासी हो, कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो, आयो शरण तिहारी शिव तार तार को। शिव तार तार को, प्रभु तार तार को, आयो शरण तिहारी प्रभु तार तार को। कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो, आयो शरण तिहारे भोलेनाथ नाथ को, आयो शरण तिहारे भोलेनाथ नाथ को। बखान क्या करूं, ये शिव जी, बखान क्या करूं, बखान क्या करूं, तेरी रातों के ढेर का। शक्ति भभूत में है खजाना कुबेर का, शक्ति भभूत में है खजाना कुबेर का, शक्ति भभूत में है खजाना कुबेर का। बड़ा है तेरा दायरा ओ, बड़ा है तेरा दायरा, बड़ा दातार तू, बड़ा है तेरा दायरा, बड़ा दातार तू, बड़ा दातार तू। आयो शरण तिहारी प्रभु तार तार। कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो, आयो शरण तिहारी प्रभु तार तार। तार तार तू, हरि तार तार तू, तार तार तू, तार तार तू, आयो शरण तिहारी प्रभु तार तार तू।
वरदान दे दिया। ओ महाराज ने जो चाहा वरदान दे दिया, महाराज ने जो चाहा वरदान दे दिया। जहर पिया जीवन दिया कितना उदार तू, जहर पिया जीवन दिया कितना उदार तू, कितना उदार तू, कितना उदार तू। हरी जहर पिया जीवन दिया कितना उदार तू, आयो शरण तिहारी प्रभु तार तार तू। तेरी कृपा बिना न हिले एक ही हनु, एक ही हनु लेते हैं श्वास तेरी दया से तनु तनु। कहे दाद एक बार मुझको निहार तू, आयो शरण तिहारी, आयो शरण तिहारी, आयो आयो शरण तिहारी, आयो शरण तिहारी। बोले कार कार तू कैलाश के निवासी, कैलाश के निवासी, कैलाश के कैलाश के निवासी। नमो बार बार आयो शरण तिहारी, आयो शरण तिहारी। शिव तार तार तू आयो शरण तिहारी, ओ आयो शरण। कमलासनी सकत वीस हथी तो हंस वाहिनी, मन माता दे हे जग जननी, हे जगदम्बा, हे जग जननी, हे जगदम्बा मात भवानी। मात भवानी, मात भवानी शरणे हे जग जननी,
સ્તુતિ છે. કવિના સુંદર વિચારો છે. આવા વિચારો તમામના થઈ જાય તો ભારત સ્વર્ગ બની જાય. કોઈના પીરનું દિલ મારું વિંધાવા દેજે. ગા સહીનો ગા સહીનો ગા કરું નહીં કોઈને. મને ઘાયલ થઈ પડી સહેવા હે જગદંબા હે જગદંબા આધોક બળું कुछ दिया है तुमने सरकार ऐसा दे दे और शक्ति दे मने भक्ति तू दे दे शक्ति तू दे मने तारी भक्ति दे दे मां शक्ति तुदे मने आमान
शक्ति तुझे मने भक्ति तुझे दे आ दुनिया ना दुखड़ा सहबार दे दे शांति दुर्लभ कवि शांति दुर्लभ कवि शांति दुर्लभ तारे शरण हे मातु हे मातु हे मातु हे मातु मने तारे खोले ले दे हे मातु मने तारा खोले ले दे हे जग जननी हे जगदम्बा हे जग जननी हे जगदम्बा मात भवानी मात भवानी मात भवानी तारा शरण ले दे हे जगदम्बा राय सजीवन लखन जियाए गुरु हर शिवर लाए गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारे बरन रघुबर विमल जसोर दाई तो फलचारी विद्यावान गुणी अति चातुर राम काज करिबे तो तुम्हारी शरणा तुम रक्षक काहू को डर मांगा तेज सुमारो गाते तीनों लोग देगा भूत विकास निकट नहीं आ महावीर जब नाम सुना जासे रोग हरे सब पीड़ा जपत निरंतर हनुमत दे संकट में हनुमान छुड़ावे मन को बदल ध्यान जानो सब बड़े सब कोई राजा सिंह के काज सकल गुणगान पूर्ण मनोरथ जो कोई लावे अमित जीवन बदलावे प्रताप तुम्हारा है प्रसिद्ध जगत दुनिया वो बात संत है तुम रघुवान हम निकंदन राम तुम्हारे कष्ट से दिलाओ निधि गए अकबर दिन जान की माता राम हृदय तुम माता सदा हो
રણસંગ્રામ પૂરો થયો છે. યુદ્ધનો વિજય પતાકો લઈને પાછા જાય છે. રોવાડે રોવાડે તલવારના કાંઠે રાજપૂત વેતરાઈ ગયો છે. માથેથી છાપો છોડી આંતરડા બહાર નીકળી ગયા છે. કેડે ભેટ વાળી છે અને બચેલા જે રાજપૂતો છે એ ઘરે પાછા જાય છે. વખતે રાજપૂત સંદેશો આપે છે. ઘેરાથી રાતના છેલ્લા શ્વાસ ઘૂંટે છે, એક બાળુડો રે સોના સમુદ્રની પાણી. રાજપૂત બેનને સંદેશો આપતો હોય, મારી બેનનું તું કહેજે, માને કહેજે, રોષોમાં માવડી ભોય મોટેરો પાળશે તુને રે. રાજપૂત જ્યારે પોતાની પત્નીને સંદેશો આપતો હોય અને પત્નીને સંદેશો આપતી વખતે રાજપૂત એમ કહેતો હોય, પત્નીને સંદેશો આપવો છે, મર્યાદામાં રહીને આપવો છે. બીજી રે એ બાંધો મારે
છે બીજી અને એની તોફાની આંખ બે કાળી તું ઓળખી લેજે એ જગ્યાએ ધાણી એની આંખ છે ને બધા ઘોડા આવતા હશે ને તો બધા ઘોડાની વેલપા રાજપૂતાણીની આંખ મને ગોતતી હશે તોફાની આંખ બે કાળી તું ઓળખી લેજે એ જગ્યાએ ધાણી રે સુના સમદરની પાળે રે સો એક જમાનો હશે ઘર જાતા ધર્મ પલટતા જે ત્રિયા પડતા તાવ એતા તાણા મરણ રાખી એમાં ભલે હોય જેની દુશ્મનો ધરતીને દબાવતા હોય ધર્મનું કોઈ ખંડિત કરતું હોય કે બેન દીકરીની માથે કોઈ હાથ ઉપાડતું હોય એ વખતે રાજપૂતો પૂછવા ન રહેતા હોય કે એના માટે ભીના જવાનું છે કે મન ધોના ધાવણ કેરી એ ધારાએ પલો કસો બેનો